પાટીદાર સમાજની તસવીર, તકદીર અને તાસીર ને દિશા ને દશા બદલવી છે? જોરથી બોલો, હા કે ના? તો શું કરવું પડશે કે 10,000 દીકરીઓ જે અમદાવાદમાં બહાર હોસ્ટેલના અભાવે રહેશે, રૂમ રાખીને અથવા તો પ્રાઇવેટ રૂમ રાખીને કે પેઇંગ ગેસ્ટ તરીકે રહેશે, સાહેબ એ દીકરીને ક્યાંક વધુ ખર્ચ ભોગવવો પડે છે અથવા તો એમનું ક્યાંક શોષણ થાય છે, નાની ઉંમરમાં ક્યાંક ભટકી જાય છે, તો 10,000 દીકરીઓ માટેની એની હોસ્ટેલ અને એની કોલેજ માટેની, દીકરાઓ માટેની કોલેજની સરદાર ધામ પાટીદાર યુનિવર્સિટી બનાવી છે. તો 300 કરોડનું દાન વહેલી તકે જમીનનું આવી રહ્યું છે. આ સાંભળ્યા તમે સરદાર ધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયાને. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરદાર ધામ ખાતે તાલીમ મેળવેલા અને યુપીએસસી તેમજ જીપીએસસી પરીક્ષામાં સફળ થયેલ વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સરદાર ધામના પ્રમુખ ગગજી સુતરિયાએ પોતાનું પ્રવચન આપ્યું હતું. આ પ્રવચન આપતા તેમણે કહ્યું છે કે યુવા શક્તિનો સર્વાંગી વિકાસ કેમનો થાય તેની પર ધ્યાન કેન્દ્રિત કરવું છે. ઇઝરાયલ 7 મુસ્લિમ દેશોની વચ્ચે એકલું જજુમી રહ્યું છે, તેની પાસેથી શીખવા જેવું છે. પાટીદાર સમાજ પણ યહૂદી સમાજની બરાબરી કરે અને આંખમાં આંખ મિલાવીને ચાલી શકે છે. સાથે જ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગ્રહ કરીશ કે ઇઝરાયલની જેમ ભારતમાં પણ એક વ્યક્તિને ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે. સમગ્ર દેશની દીકરીઓ જ્યારે શોપિંગ કરવા જાય ત્યારે કમર પર રિવોલ્વર લટકવી જોઈએ. અમે જે કહી રહ્યા છે તે 25 વર્ષના એડવાન્સ વિઝન સાથે કહી રહ્યા છીએ. બધા જાણે છે કે હાલમાં ભારતમાં શું સ્થિતિ છે. તો આ સાંભળો સરદાર ધામના પ્રમુખ ગગજી સુતરિયા શું બોલ્યા છે. આપણા વડાપ્રધાન સંકલ્પ દ્વારા જ કામ કરી રહ્યા છે. સંકલ્પમાં બહુ મોટી તાકાત છે, પણ એ સંકલ્પની અંદર કોઈ અપેક્ષા ન હોવી જોઈએ, નિસ્વાર્થ સેવાનો ભાવ હોવો જોઈએ. એનજી તો ઇન્સાનના રૂપમાં ભગવાન આવીને આપણને મદદ કરે છે. આપણી વ્યક્તિ નહીં, શૂન્ય બનીને કામ કરીએ, સેવકના સેવક બનીને કામ કરીએ તો આપણે અપેક્ષા હોય ને એની કરતાં વધુ અનુદાન આવે. કામ કરવું અઘરું છે. કયું કામ અઘરું નથી હોતું? મોટું ને જરૂરી કામ કરવું હોય સમય સાથે અઘરું હોય. જગદીશભાઈ, વિનેશભાઈ, શાંતિલાલ, અઘરું હોય ઘનશ્યામભાઈ કામ, પણ અશક્ય નથી. અને જ્યારે થાક લાગતો હોય, 4 સ્ટેન્ડ મુકાવવા પડતા હોય, 30 બાટલા ન્યુમોનિયા થઈ ગયો લગાડવા પડતા હોય, છોકરાઓ જ્યારે પાસ થાય ને ત્યારે બધી તકલીફ દૂર થઈ જાય છે. ખરેખર ત્યારે નવો અવતાર થયો હોય ને સુરેશભાઈ, કમલેશભાઈ, એવું લાગે. પરવીનલાલ, બસ બાબુ કાકા, ખરેખર રિયલ હીરાલાલ. કોઈ પણ કામ કરવા માટે ગવર્મેન્ટ ઓફ ગુજરાત હોય કે કેન્દ્ર સરકાર હોય કે પ્રાઇવેટ સેક્ટર હોય કે વિકાસશીલ સંસ્થા હોય, એને રોડમેપ નક્કી કરવો. આપણે રોડમેપ નક્કી કર્યો 2000થી 2016થી 26નો. એ મુજબ જ કામ કર્યા કર્યું છે. બિલકુલ ડોલ્યા વગર, આડોળું બોલ્યા વગર, બિલકુલ હલ્યા વગર. ઘણા ક્યાંક આ કરો, આ બધું જ સારું. વ્યવસાય મેળો સારો, સમૂહ લગ્ન સારા, જળ બસાવો સારું, બેટી બસાવો સારું, બધું સારું, બધું જરૂરી. પણ સબ બંદર કે વ્યાપારી હમ બન નહીં શકતે. એટલે એક જ નક્કી કર્યું છે કે યુવા શક્તિનો સર્વાંગી વિકાસ કેમ થાય. અને યહૂદી સમાજ 7 મોમેડિયન કન્ટ્રીઓ છે એની વચ્ચે એકલું ઝઝુમી રહ્યું છે. વિશ્વ ઉપર જેનું આર્થિક સામ્રાજ્ય છે મેનેજમેન્ટ દ્વારા, એ યહૂદી સમાજની જેમ પાટીદાર સમાજ બરોબરી કરે, આંખમાં આંખ મિલાવીને લોકો સાથે, વિશ્વ સાથે તાલ મિલાવી શકે. અને એક વ્યક્તિ, હું તો કહું છું, નરેન્દ્રભાઈને કહેવાનો છું કે ઇઝરાયલની જેમ એક વ્યક્તિ ભારતની અંદર એને ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે. એક વ્યક્તિ પોતાનું રક્ષણ અને દેશનું રક્ષણ કરવા માટે આપણી સમાજની નહીં, સમગ્ર દેશની દીકરીઓ બહાર શોપિંગમાં જતી હોય ને તો એને કમરે રિવોલ્વર લટકતી હોય છે. સાહેબ हम जो कहत है वो 25 साल की एडवांस विजन की बात कर रहे हैं. ઇઝરાયલ એવી રીતે ડેવલપમેન્ટ ટક્કર લે છે. શા માટે? એક વ્યક્તિ ટ્રેનિંગ લીધેલી ડિફેન્સની, એક વ્યક્તિ. આપણે જોઈ રહ્યા છીએ, બાંગ્લાદેશ જોઈ રહ્યા છીએ, પાકિસ્તાન ઓલી બાજુ, વિષયાંતર નથી કરવું, ટૂંકી જ વાત કરી, બધું જોઈ રહ્યા છીએ. અને અંદર હું હાલી રહ્યું છે દેશમાં, એ બધું જોઈ રહ્યા છીએ. આ બધાને કેન્દ્રમાં રાખી અને ફરજિયાત લશ્કરની તાલીમ આપવી જોઈએ. અહીંયા આપણી દીકરીઓને લાઠીની તાલીમ અને તલવારબાજીની તાલીમ આપવામાં આવે છે. આપ સૌની જાણકારી, સ્વરક્ષણ માટે, આપ સૌની જાણકારી માટે. તો મારે એટલું જ કહેવું છે, તમારી પાસેથી રજામંદી લેવી છે સીએમ સાહેબ આવે પહેલાં, કે પાટીદાર સમાજનો ભવ્ય ઇતિહાસ લખવો છે, હા કે ના? સરદાર વલ્લભભાઈ પટેલના સપનાના સમાજનું નિર્માણ કરવું છે. કડવા લેવાને અમીનનો ભેદ ભૂલીને સમસ્ત પાટીદારની એકતાની ડિઝાઇનને પ્રસ્થાપિત કરવી છે. આવાજ બુલંદ કીજીએ.
અને વિશ્વ સાથે તાલ મિલાવવો છે, 100 આઈએસ આઈપીએસ અધિકારી બનાવવા છે, 10,000 દીકરા દીકરીઓને તલાટીથી લઈને આઈએસ સુધી, કોન્સ્ટેબલથી લઈને આઈપીએસ સુધી 10,000 દીકરા દીકરીઓને વહીવટી ક્ષેત્રે મોકલવા છે, 10,000 બિઝનેસમેનો જે 1 કરોડથી લઈને 50 કરોડનું દાન આપી શકે એમ છે એવા 10,000 બિઝનેસમેનોનું સંગઠન બનાવવું છે. પાટીદાર સમાજની તસવીર, તકદીર અને તાસીરને દિશાને દશા બદલવી છે. જોરથી બોલો હા કે ના. તો શું કરવું પડશે કે 10,000 દીકરીઓ જે અમદાવાદમાં બહાર હોસ્ટેલના અભાવે રહેશે, રૂમ રાખીને અથવા તો પ્રાઇવેટ રૂમ રાખીને કે પેઇંગ ગેસ્ટ તરીકે રહેશે, સાહેબ એ દીકરીને ક્યાંક વધુ ખર્ચ ભોગવવો પડે છે અથવા તો એમનું ક્યાંક શોષણ થાય છે, નાની ઉંમરમાં ક્યાંક ભટકી જાય છે. તો 10,000 દીકરીઓ માટેની એની હોસ્ટેલ અને એની કોલેજ માટેની, દીકરાઓ માટેની કોલેજની સરદાર ધામ પાટીદાર યુનિવર્સિટી બનાવવી છે. તો 300 કરોડનું દાન વહેલી તકે જમીનનું આવી રહ્યું છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.